હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું 1 કપ સોજીમાંથી એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો. ફ્રોઝન ફૂડને પણ ભૂલાવી દે તેવો તેમજ નાના બાળકોને ખૂબ જ ભાવે તેવા નવા નાસ્તાની રેસીપી. તો ચાલો બનાવીએ. સોજીનો નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 નંગ બટેકાને છાલ ઉતારીને એકદમ ઝીણી છીણીની મદદથી છીણી લીધું છે અને આ છીણને આપણે પાણીમાં પલાળીને રાખીશું જેથી તે કાળું ન પડે. હવે આપણે નાસ્તો બનાવીશું. આપણે નાસ્તો બનાવવા માટે એક પેન લીધું છે અને પેનને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં આપણે 1 કપ જેટલું પાણી લેશું. પાણી આપણે જેટલો સોજી લેશું તેનાથી ડબલ લેવાનું છે અને પાણીને આપણે સરસ રીતે ગરમ થવા દઈએ. પાણી સહેજ ગરમ થાય પછી તેમાં જે આપણે બટેકાનું છીણ કરીને રાખ્યું છે તે મિક્સ કરીશું જેથી પાણી ઉકળે તેની સાથે જ આપણે જે બટેકાનું છીણ છે તે પણ સરસ રીતે બફાઈ જાય. તેની સાથે આપણે 1 નંગ કટ કરેલું લીલું મરચું, 1 ચમચી જેટલા તલ, થોડાક અડધી ચમચી જેટલો આપણે અજમો નાખીશું અને આ બધાને આપણે પાણીમાં સાઈડથી ઉકળવા દઈશું. 2 થી 3 મિનિટ પછી જોશું તો પાણી આપણું સરસ રીતે ઉકળવા માંડ્યું છે અને તેમાં જે આપણે બટેકાનું છીણ નાખ્યું હતું તે પણ સરસ રીતે ચડી ગયું છે. હવે તેમાં આપણે 1 કપ જેટલો સોજી મિક્સ કરીશું. સોજીને નાખીને પછી તરત જ આપણે તેને મિક્સ કરવા માંડીશું અને તેને સતત ચલાવતા રહેશું જેથી તેમાં એક પણ ગાંઠા ન પડે. આપણે જેટલો સોજી લીધો છે તેનાથી ડબલ પાણી લીધું છે એટલે પાણીનું આ માપ પરફેક્ટ છે એટલે આપણો સોજી આમાં સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. સોજીને પાણીમાં નાખે 2 મિનિટ જેવું થયું છે અને આપણે જોશું તો આપણો સોજી સરસ રીતે પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે અને સરસ ડ્રાય થઈ ગયું છે. હવે આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈશું. આપણે અત્યારે આમાં લાલ મરચાંનો ઉપયોગ કરીશું નહીં તેથી અત્યારે ચીલી ફ્લેક્સ લીધા છે. પછી જો તમારે આમાં મરી પાવડર મિક્સ કરવો હોય, ગરમ મસાલો, તેમ તો આમચૂર પાવડર પણ મિક્સ કરી શકો છો. હવે આપણે જે મીઠું અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે તેને આ સોજીમાં સાથે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર હજી પણ આને આપણે 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરીશું જેથી સોજી છે સરસ રીતે બફાઈ જાય. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો નાસ્તો બનાવવા માટેનું આપણું જે મિશ્રણ છે સરસ રીતે ડ્રાય થઈ ગયું છે. અત્યારે મેં આમાં છીણીને બટેકાનો ઉપયોગ કર્યો છે. તમે બાફેલા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને બટેકા ન ફાવતા હોય તો તમે એકલા સોજીમાંથી પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મિશ્રણને સહેજ ઠંડુ થવા દઈશું. આપણે જે સોજીનું મિશ્રણ બનાવ્યું હતું તે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડાક લીલા ધાણા મિક્સ કરીશું. આપણો નાસ્તો સરસ રીતે ક્રિસ્પી અને વધુ ટેસ્ટી બને એ માટે આપણે 2 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ મિક્સ કરીશું. જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે કોર્નફ્લાવર અથવા તો ચોખાનો લોટ પણ મિક્સ કરી શકો છો. નાસ્તો બનાવવા માટેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી નાસ્તો બનાવીશું એ માટે પહેલાં હાથમાં તેલ લગાવી લઈશું જેથી જે આ મિશ્રણ છે હાથમાં ચીપકે નહીં અને જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી એક નાનો લુઓ હાથમાં લેશું અને તેને મસળીને સહેજ તમને જે શેપમાં નાસ્તો ગમતો હોય તે શેપ આપીને તમે નાસ્તો બનાવી શકો છો. અત્યારે આપણે એક જ બાઇટમાં ખાઈ શકીએ તે આવી રીતે શેપ આપી દઈશું અને આપણે બધા જ નાસ્તામાંથી આપણે મિશ્રણમાંથી બધો જ નાસ્તો વાળીને તૈયાર કરી લીધો છે. હવે આ નાસ્તાને આપણે ડીપ ફ્રાય કરીશું અને આ નાસ્તાને તમે રેફ્રિજરેટરમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી પણ શકો છો અને જ્યારે તમારી જરૂર હોય ત્યારે તમે તળીને બાળકોને આપી શકો છો. તો હવે આપણે આ નાસ્તાને ડીપ ફ્રાય કરી લઈએ. આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તેને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે નાસ્તો મૂકીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. આ નાસ્તાને આપણે એકાદ મિનિટ એમનામ રહેવા દઈશું પછી આપણે ઝારાની મદદથી તેને ચલાવીશું. એકાદ મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઝારાની મદદથી આ નાસ્તાને આપણે પલટાવી લઈશું અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ નાસ્તાને તળી લઈશું.
આ નાસ્તાને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થશે, કારણ કે આપણે મીડિયમ ફ્લેમ પર તળીશું, જેથી તે ઉપરથી સહેજ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થશે. તો આ બધો જ નાસ્તો હવે આપણે તળી લઈએ. તો આપણા નાસ્તાને તળાતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આ નાસ્તો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને આપણે જોશું તો સરસ રીતે તળી પણ ગયો છે. આપણે તેને તેલમાં નાખ્યા બાદ તે છૂટો પણ નથી પડ્યો અને આપણે તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે, તે ઉપરથી ક્રિસ્પી પણ એટલો સરસ બન્યો છે. તો આ નાસ્તાને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બીજા નાસ્તાને પણ આપણે આ રીતે તળી લઈએ. બધો નાસ્તો તળીને આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ નાસ્તાને જોશું તો ઉપરથી સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી જોશું તો એકદમ સોફ્ટ બને છે. તો હવે આપણે આ નાસ્તાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 1 કપ સોજી અને બટેકાને બાફવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી નવો જ નાસ્તો. આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે. તમે તેને એમનામ પણ લઈ શકો છો. નાના બાળકોને ફ્રોઝન ફૂડ ખૂબ જ ભાવતું હોય છે, પરંતુ જો તમે આ નાસ્તો એકવાર બનાવીને આપશો તો બાળકો ફ્રોઝન ફૂડ પણ ભૂલી જશે અને આ નાસ્તાને તમે 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો. બનાવવામાં સિમ્પલ અને નાના બાળકોને ખૂબ જ ભાવે તેવા નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.